ડિસ્ટન્સ સેલની ઉપર કોલમમાં વેલ્યુ અથવા ડિસ્ટન્સ સેલની ડાબી બાજુના સેલનો સરવાળો થાય છે અને ઇચ્છિત પરિણામ ઇચ્છિત સેલમાં મળે છે. હવે જેટલો આપણે ડિસ્ટન્સ ઉપર એટલે કે જેટલું સેલ રેન્જ નક્કી કરેલી હતી, જેટલી વેલ્યુ એની અંદર હતી, એનું ડિસ્ટન્સ નક્કી કરી અને ડાબી બાજુના સેલમાં જ્યાં આપણે માઉસ પોઇન્ટર ક્લિક કરેલું છે ત્યાં આગળ આપણને ઇચ્છિત પરિણામ ઇચ્છિત સેલમાં એટલે કે જે આપણે જે સેલમાં જવાબ મેળવવા માગીએ છીએ એ સેલની ઉપર આપણને જવાબ મળી રહે છે. એવરેજ સરેરાશ આર્ગ્યુમેન્ટ તરીકે મૂકેલ વેલ્યુની સરેરાશ ગણવાનું કામ એવરેજ કરે છે. એવરેજ સંખ્યા 1, સંખ્યા 2. એવરેજની અંદર 2 સંખ્યા લખવામાં આવેલી હોય છે. જે રીતે આપણે સમવાળું ફંક્શન લખતા એ જ રીતે આપણે એવરેજવાળું ફંક્શન લખવાનું છે. અહીંયા જુઓ, સ્ક્રીનમાં દર્શાવ્યું છે એચવાળી કોલમની અંદર એવરેજ ઇઝ ઇક્વલ C6/G6. C6થી લઈ અને G6 સુધીની એવરેજ કાઢી અને અહીંયા આપણને દર્શાવશે. આ મુજબ ફંક્શન લખવાનું છે. બરાબરની નિશાની કરી એવરેજ કાઉન્સ આવશે ત્યાં, એમાં C6/G6 લખી કાઉન્સ પૂરો કરવાનો છે. એન્ટર આપતા તમને એવરેજનો જે આન્સર છે એ ત્યાં મળશે. એવરેજ ફંક્શન સરેરાશ શોધવાના પગલાં નીચે મુજબ છે. ડિસ્ટન્સ સેલ નક્કી કરો. બીજું, ઇઝ ઇક્વલ એવરેજ સંખ્યા 1 અને સંખ્યા 2 સૂત્ર દાખલ કરો. હવે સંખ્યા 1 અને 2 લખ્યું છે ત્યાં આગળ આપણે કોઈ પણ સંખ્યા દર્શાવવાની નથી, પરંતુ એવરેજ લખી કાઉન્સની અંદર સેલ અને રો અને કોલમ દર્શાવવાના છે. એટલે C6 C વાળી કોલમ છે અને છઠ્ઠી રો છે. C6 થી G6 સુધી દર્શાવાયું છે આપણા ઉપરના આકૃતિમાં. એ મુજબ જ આપણે કોઈ પણ સેલ અથવા કોઈ પણ રો હોય એ અહીંયા એવરેજમાં સંખ્યા 2 દર્શાવી છે ત્યાં એને દર્શાવવાનું રહે છે. ત્રીજું, એન્ટર કી દબાવો. ત્યારબાદ એન્ટર કી દબાવવાની છે. અહીં આકૃતિમાં H8 સેલ પર સરેરાશ શોધવાનો છે. શું કે છે? H8 વાળી જે રો છે ત્યાં આગળ સરેરાશ શોધવાનો છે. આથી ડિસ્ટન્સ સેલ H8 સેલ છે, એટલે કે ડિસ્ટન્સનો જે સેલ છે એ H8 સેલ છે જ્યાં સરેરાશ શોધવાનો છે. H8 સેલ પર નોટબુકના દરેક મહિનાના સેલનો સરવાળો શોધવાનો છે. હવે H8 વાળો જે આપણો સેલ છે એની અંદર એવરેજનો સરવાળો એટલે કે દરેક મહિના નોટબુક ઉપરના જે દરેક મહિનાના નામ લખેલા હોય એનો સરવાળો ત્યાં શોધવાનો છે. એટલે કે B8 થી F8 સેલ સુધીની કિંમતનો સરેરાશ કરવાનો છે. B8 થી F8 સુધીના સેલ રેન્જ એની અંદર પસંદ કરવામાં આવે છે અને એની અંદરની કિંમતોનો સરવાળો ત્યાં કરવામાં આવ્યો છે. એટલે પગલાં 2માં એવરેજ B8/F8 સૂત્ર દાખલ કરો. બીજું સ્ટેપ જે આપણને આપેલું હતું ઇઝ ઇક્વલ એવરેજ કાઉન્સની અંદર B8/F8 આપણે દાખલ કરીશું. એવરેજ ફંક્શનમાં તમામ ખલ સેલ ટેક્સ્ટ એન્ટ્રી તરીકે તાર્કિક વેલ્યુને ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેતું નથી. હવે જે આપણે આર્ગ્યુમેન્ટ આપીએ છીએ, કાં તો ટેક્સ હોય, કોઈ પણ એન્ટ્રી હોય અથવા તો તાર્કિક કોઈ પણ વેલ્યુ એટલે કે જે આપણો ડેટા હશે એને ગણતરી કરતી વખતે એ ધ્યાનમાં લેતું નથી. આ ફંક્શન 30થી વધુ આર્ગ્યુમેન્ટ લઈ શકે છે. એટલે કે 30થી વધારે પણ આની અંદર તમે ગણતરી કરવા માટે આર્ગ્યુમેન્ટ મૂકી શકો છો. પર્સન્ટેજ ટકાવારી. સેલની રેન્જ ટકાવારી
બે રીતે મેળવી શકાય છે, એટલે કે બે રીતે તમે ટકાવારી મેળવી શકો છો. તમે ટકાવારી મેળવવા માટે એવરેજ ફંક્શન વાપરી શકો છો. અગાઉ જે આપણે એવરેજ ફંક્શન જોયું એ ટકાવારી મેળવવા માટે પણ આપણે એવરેજ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે સરવાળાને સેલની સંખ્યા સાથે ભાગદાર કરીને વાપરી શકો છો, અથવા તો જે આપણે સરવાળો કરેલી સંખ્યા છે એને ભાગદાર એટલે કે ભાગીને પણ આપણે વાપરી શકીએ છીએ. પર્સન્ટેજ ફંક્શન ટકાવારી શોધવાના પગલાં નીચે મુજબ છે. હવે અહીંયા આપણને સ્ક્રીન દર્શાવેલી છે, એમાં એચવાળી કોલમની અંદર છઠ્ઠી રો આપેલી છે. જો સ્ક્રીનમાં ત્યાં ઇઝ ઇક્વલ કરી G6/5 લખેલું છે. બરાબર, જેટલા આપણે સેલના અંદર ડેટા છે G6 લખેલું છે, /5 લખેલું છે. આગળ જોઈએ. પહેલું, ડિસ્ટેન્શન સેલ નક્કી કરો, એટલે કે સેલનું ડિસ્ટેન્શન નક્કી કરવાનું છે. બીજું, બરાબરની ટકાવારી શોધવી હોય તે રેફરન્સ સેલનું ડિસ્ટેન્શન લખો. જે આપણે ટકાવારી શોધવી છે એનું રેફરન્સ એટલે કે એડ્રેસ ત્યાં લખવાનું છે, અથવા રેફરન્સ સેલ પર ક્લિક કરો. જેટલી આપણે ડેટાની ટકાવારી કાઢવી છે એટલા સેલ આપણે સિલેક્ટ કરવાના છે, જેથી તેનું ડિસ્ટન્સ આપમેળે લખાઈ જશે. /5 એટલે 5 વડે એને ભાગવાના છે. જેટલા સેલ આપણે સિલેક્ટ કરશું એ આપમેળે ત્યાં લખાઈ જશે અને 5 વડે ભાગવાના છે. અહીં 5 મહિનાના સરવાળાના ટોટલની ટકાવારી શોધવાની છે, માટે 5 આવે. ક્યાં સુધી સરવાળાની ટકાવારી શોધવી છે? તો કે 5 મહિના સુધીના સરવાળાની ટકાવારી શોધવાનું કહે છે. તો અહીંયા 5 દર્શાવ્યા છે, એટલે કે 5 વડે એને ભાગવામાં આવ્યા છે. એન્ટર કી દબાવો. સેલ રેન્જ નક્કી થઈ ગયા બાદ લાસ્ટમાં એન્ટર કી આપો. અહીં આકૃતિમાં I8 સેલ પર ટકાવારી શોધવાની છે. જ્યાં I8 આવે છે ત્યાં આપણી ટકાવારી શોધાશે. આથી ડેસ્ટિનેશન સેલ I8 સેલ છે, તમારે ટોટલની ટકાવારી શોધવાની છે. જે ડેસ્ટિનેશનવાળો સેલ છે, એટલે કે જ્યાં આપણે સેલ સિલેક્ટ કરેલો છે એ સેલ I8 સેલ છે, ત્યાં તમારે ટોટલની ટકાવારી શોધાય. જે આપણે સેલ સિલેક્ટ કર્યા છે એની ટકાવારી શોધાશે. જો નોટબુકના દરેક મહિનાના સેલના ટોટલની ટકાવારી શોધવા માટે G8/5 તમારે કોઈ રકમની ટકાવારી જોઈએ તો ટકાવારીની નિશાનીથી સંખ્યાના ગુણાકારથી મેળવી શકો છો. હવે ટકાવારી માટે આ રીતનું આપણે જે સૂત્ર જોયું, એટલે કે G8/5 એટલે કે એને 5 સાથે ભાગવામાં આવ્યા છે. અહીંયા સ્લેશની નિશાની એટલે કે ભાગાકારની નિશાની સમજવાની છે. તો કોઈપણ રકમની ટકાવારી કરવા માટે નિશાનીથી સંખ્યા એટલે કે ગુણાકાર વડે પણ તમે ગુણાકારની નિશાની દર્શાવીને પણ તમે એ ટકાવારી મેળવી શકો છો. જો આપણને નીચે સ્ક્રીનમાં દર્શાવ્યું છે, ડીવાળી કોલમ હાઇલાઇટ કરી છે અને ચોથી રો હાઇલાઇટ કરી છે. જો ત્યાં ડીમાં અને ચોથી રોમાં એટલે કે બરાબરની નિશાની લખી C4 લખ્યું છે. ત્યારબાદ ફૂદડીની નિશાની, જેને આપણે મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર કહેશું, પર્સન્ટેજ લખ્યા છે 58. આ રીતે પણ તમે એ સરવાળો કરેલો હોય એની ટકાવારી મેળવી શકો છો. આકૃતિમાં બેઝિક કોલમમાં મૂકેલ વેલ્યુના 58% કાઢવાના છે. એટલે કે જેટલા ટકાવારી તમારે કાઢવાની હોય એટલા ટકા ત્યાં દર્શાવી અને એન્ટર કી આપશો એટલે ટકાવારી નીકળી જશે. 58% અહીંયા આપણને કાઢવાનું કીધું હતું ને અગાઉમાં જે બુકની સેલમાંથી ટકાવારી કરવાની હતી એમાં 5 મહિના સુધી લેવાનું હતું, એટલે આપણને 5 દર્શાવવામાં આવ્યા હતા.
અહીંયા આગળ 58% કાઢવાના છે, એટલે કે જેટલી ટકાવારી કાઢવાની છે એટલી અહીંયા આપણે દર્શાવવાની છે. ફંક્શન વિઝાર્ડ વિધેય. ફંક્શન વિઝાર્ડ દ્વારા તમે તમારો મનપસંદ અને યોગ્ય ફંક્શન સરળતાથી આર્ગ્યુમેન્ટ સાથે રજૂ કરી શકો છો. ફંક્શન વિઝાર્ડનો ઉપયોગ કરી તમે તમારી પસંદગી મુજબનો ફંક્શન વાપરી શકો છો અને એને આર્ગ્યુમેન્ટ સાથે તમે દર્શાવી પણ શકો છો. ધારો કે આકૃતિ મુજબ એવરેજમાં સૌથી મહત્તમ એવરેજ કોની છે તે નક્કી કરવી છે. હવે સૌથી વધારે એવરેજ એટલે કે સૌથી વધારે ટકાવારી કોની છે એ નક્કી કરવા માટે આપણે જોઈએ. નીચેની સ્ક્રીનમાં આપણને એવરેજ કરેલી બતાડેલી જ છે. એમાંનીથી કોઈની સૌથી વધારે કોની છે એ જોવા માટે આગળ આપણે જોશું. ફંક્શન વિઝાર્ડ દ્વારા યોગ્ય મેક્સિમમ ફંક્શન પસંદ કરવા માટે નીચે મુજબના પગલાં અનુસરો. ક્યાં ક્યાં આપણે જોવાના છે એ જોઈએ. પહેલું છે ડેસ્ટિનેશન સેલ નક્કી કરો, એટલે કે તમારે કઈ જગ્યાએ ગણતરી કરવી છે, એવરેજ જોઈએ છે એ સેલ કોઈ પણ એક સિલેક્ટ કરવાનો છે. આકૃતિમાં ડેસ્ટિનેશન સેલ H11 છે, H11 આગળ આપણે સિલેક્ટ કર્યું છે. મહત્તમ મૂલ્ય એટલે કે મેક્સિમમ શોધવાનું છે. એમાંથી મેક્સિમમ એટલે કે મહત્તમ અધવચ્ચે મેક્સિમમ ક્યુ છે એ શોધવાનું છે. બીજું, મેનુ બારમાં ફોર્મ્યુલા મેનુ પર ક્લિક કરો. મેનુ બારમાં જઈ ફોર્મ્યુલા લખેલું હોય ત્યાં આગળ આપણે ક્લિક કરવાનું છે. ત્રીજું, રિબન ઉપર આવેલ ફંક્શન લાઇબ્રેરી ગ્રુપમાં ઇન્સર્ટ ફંક્શન બટન ક્લિક કરો. નીચે મુજબ ઇન્સર્ટ ફંક્શન ડાયલોગ્સ બોક્સ ખુલશે. હવે ત્યાં આપણને રિબન દર્શાવેલી હોય છે. એમાંથી ફંક્શન લાઇબ્રેરીમાં જઈ ઇન્સર્ટ ફંક્શન બટન ઉપર ક્લિક કરવાનું છે, જેથી આપણને બાજુમાં દર્શાવ્યા મુજબનો આપણી કોમ્પ્યુટર સ્ક્રીનમાં ડાયલોગ્સ બોક્સ ઓપન થશે. સિલેક્ટ કેટેગરીમાંથી યોગ્ય કેટેગરી પસંદ કરો. હવે કોઈ પણ એક કેટેગરી પસંદ કરવાની છે. તત્કાલમાં આગળ વપરાયેલ ફંક્શન જોવા માટે મોસ્ટ રિસેન્ટલી યુઝ બટન દબાવો. એટલે કે આગળ કયું ફંક્શન વપરાયેલું છે એ જોવા માટે મોસ્ટ રિસેન્ટલી યુઝ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જો તમને ખબર ન હોય કે તમારે ફંક્શન કઈ કેટેગરીનો છે તો A11 વિકલ્પ પસંદ કરો. શું કહે છે કે તમને ખબર નથી કે કયું ફંક્શન છે, કઈ કેટેગરી છે, તો એના માટે તમારે A11 ઓપ્શન છે એ પસંદ કરવાનો છે. જો મનપસંદ વિકલ્પ સિલેક્ટ કેટેગરીમાં મળી જાય તો તેના પર ક્લિક કરો, નહીંતર નીચે મુજબ કરો. જો તમને તમારે કયું ફંક્શન વાપરવું છે એ મળી જાય તો તમારે એ સિલેક્ટ કરવાનું છે, નહીંતર આપણને આગળ દર્શાવ્યું છે એ મુજબ કરીશું. એમાં પાંચમું, સર્ચ ફોર ફંક્શન મેનુમાં મેક્સિમમ ટાઈપ કરો. હવે આપણને ફંક્શન મળતું નથી, કયું ફંક્શન આપણે ઉપયોગમાં લેવું છે, એના માટે સર્ચ ફોર ફંક્શન મેનુમાં મેક્સિમમ ટાઈપ કરવાનું છે. નોંધ, અહીં આપણે મેક્સિમમ મૂલ્ય જોઈતો હોય તેથી મેક્સિમમ ટાઈપ કર્યું ત્યારે જે ફંક્શન જોઈએ તે ટાઈપ કરો. હવે આપણે મેક્સિમમ ફંક્શન જોયું એટલે કે મેક્સિમમ મૂલ્ય જોતું હતું, એટલે એના માટેનું આપણે સર્ચ ફંક્શનમાં ટાઈપ કર્યું. હવે મેક્સિમમ ટાઈપ કર્યું ત્યારે જે ફંક્શન જોઈએ તે ટાઈપ કરો. એટલે કે જ્યારે આપણે સર્ચ કરીએ ત્યારે મેક્સિમમ ટાઈપ કરેલું છે જે તે સમયે. બીજી વખતે જ્યારે આપણે બીજું ફંક્શન જોઈએ ત્યારે સર્ચ ફોર ફંક્શનની અંદર એ ફંક્શન ટાઈપ કરવાનું રહે છે. છઠ્ઠું, ગો બટન દબાવો જેથી સિલેક્ટ કેટેગરીમાં ઇચ્છિત ફંક્શન મળી જાય. ગો બટન ઉપર ક્લિક કરશું ત્યારે આપણને જે સિલેક્ટ કેટેગરી છે જ્યાંથી આપણે ફંક્શન સિલેક્ટ કરવાના છે એમાં આપણને આપણે જે જોઈતું છે એ ફંક્શન મળી રહેશે. સાતમું, સિલેક્ટ કેટેગરીમાં યોગ્ય ફંક્શન શોધી તેના પર ક્લિક કરો.
સિલેક્ટ કેટેગરીનું જે ડાયલોગ્સ બોક્સ આવે છે એમાંથી આપણને પસંદ છે એ ફંક્શન સિલેક્ટ કરવાનું છે. 8મું ઓકે બટન પર ક્લિક કરો. આપણું ફંક્શન સિલેક્ટ થઈ ગયું છે. ત્યારબાદ આપણે ઓકે બટન ઉપર ક્લિક કરીશું, જેથી ઇન્સર્ટ ફંક્શન ડાયલોગ્સ બોક્સ બંધ થઈ જશે. જે આપણો ઇન્સર્ટ ફંક્શનવાળો ડાયલોગ્સ બોક્સ છે ઓપન, એ બંધ થશે. હવે ફંક્શન આર્ગ્યુમેન્ટ ડાયલોગ્સ બોક્સ ખુલશે, જે નીચે મુજબ છે. હવે આર્ગ્યુમેન્ટવાળો જે ડાયલોગ્સ બોક્સ છે ફંક્શન આર્ગ્યુમેન્ટ લખવા માટેનો, એ ઓપન થશે. જો અહીંયા સ્ક્રીનની અંદર તમને દર્શાવેલું છે નંબર 1, નંબર 2, એટલે કે આપણે અગાઉ જે મુજબ ફંક્શનની અંદર આર્ગ્યુમેન્ટ આપતા હતા એવરેજવાળી, એ જ રીતે અહીંયા ડાયલોગ્સ બોક્સની અંદર આપણને દર્શાવેલું છે મેક્સિમમ વાળું નંબર 1. એમાં બ્લેક કલરની હાઇલાઇટ છે 14 અને 19 એવું લખેલું છે. સોરી, 14:19 લખેલું છે નંબર 1માં. એટલે કે જે આપણી ડેટાનો સેલ રેન્જ હશે એ મેક્સિમમ વેલ્યુ તરીકે ત્યાં નંબર 1માં દર્શાવેલો છે. 9મું જેટલા નંબરની વચ્ચે મેક્સિમમ વેલ્યુ જોઈતો હોય તે લખો. તે લખવા માટેની રીત આ મુજબ છે: સંખ્યા 1, સંખ્યા 2. હવે જેટલા આપણે સેલ રેન્જના ડેટા છે એની અંદર આપણે એવરેજ કેટલા સેલ સુધી જોઈએ છે એ નંબર આપણે અહીંયા લખવાનો છે. એટલે કે જે એવરેજવાળી આર્ગ્યુમેન્ટ લખતા એ જ મુજબ આપણે અહીંયા આર્ગ્યુમેન્ટની અંદર સંખ્યા 1 અને સંખ્યા 2 એ રીતે આર્ગ્યુમેન્ટ લખવાની છે. અહીં આપણે H5 થી H10 વચ્ચે મેક્સિમમ મૂલ્ય જોઈએ છે. આથી નંબરમાં H5:H10 ટાઈપ કરો. હવે આપણે શું કીધું છે તો કે H5 થી H10 સુધીનો આપણે જે ડેટા લખેલો છે એની મેક્સિમમ વેલ્યુ આપણે જોઈએ છે. જેથી આપણે શું ટાઈપ કરવાનું છે નંબર 1ની અંદર તો કે H5:H ટાઈપ કરવાનું છે. ઓકે બટન પર ક્લિક કરો. હવે આપણે H5:H10 સુધી ટાઈપ કર્યું છે નંબર 1ની અંદર. હવે 10મું સ્ટેપ છે ઓકે બટન પર ક્લિક કરો. ઓકે બટન ઉપર ક્લિક કરતાં આપણને નીચેની સ્ક્રીનમાં દર્શાવ્યા મુજબનો આપણો ડેટા મળી જાય છે. મેક્સિમમ વેલ્યુ જે છે એ ત્યાં દર્શાવેલી છે. એક્સેલમાં વપરાતા અન્ય મૂળભૂત વિધેય. ABC આપેલ સંખ્યાનો માનાંક શોધવા, કે જે સંખ્યા તમે લખેલી છે એનો માનાંક શોધી અને ત્યાં ABC વિધેય છે એ તમને દર્શાવશે. ABC અને કોઈ પણ સંખ્યા તમારે ત્યાં લખવાની રહેશે. બીજું છે ઇવન. આપેલ સંખ્યાની સૌથી નજીકની મોટી બેકી સંખ્યા મેળવવા, એટલે કે તમે જે સંખ્યા લખી છે એની નજીકની જે મોટી બેકી સંખ્યા હશે એ તમને શોધી અને ત્યાં બતાવશે. ઇવન એની અંદર કાઉન્સમાં સંખ્યા લખવાની. દાખલા તરીકે ઇવન કાઉન્સની અંદર 13 લખવાના છે, જેનો જવાબ 14 થાય. 13 પછીની સંખ્યા 14 છે. 14 એ બેકી સંખ્યા છે, એટલા માટે અહીંયા આપણને દર્શાવ્યું છે. ઇન્ટ આપેલી સંખ્યાની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા મેળવવા. ઇન્ટ કાઉન્સમાં સંખ્યા, દાખલા તરીકે એટલે કે બરાબરની નિશાની આપી ઇન્ટ લખવાનું છે. INT કાઉન્સમાં લખ્યું છે 7.16, કાઉન્સ પૂર્ણ કર્યો છે. એનો જવાબ આપ્યો છે 42. ત્યારબાદ પ્રોડક્ટ. આપેલ સંખ્યાઓ વચ્ચે ગુણાકાર કરવા માટે આપણે જે ફૂદડીની નિશાનીનો ઉપયોગ કરતા હતા એનો હવે પ્રોડક્ટ ફંક્શન તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જે વિધેય ગુણાકાર માટે ઉપયોગી છે. પ્રોડક્ટ સંખ્યા 1, સંખ્યા 2. દાખલા તરીકે પ્રોડક્ટ 7, 3 અને 2 કાઉન્સની અંદર લખ્યા છે, જેનો જવાબ થાય છે 42. ત્યારબાદ SQRT એટલે કે સ્ક્વેર રૂટ. આપેલ સંખ્યાનો વર્ગમૂળ શોધવા.
હવે સંખ્યા કોઈ પણ તમે નંબર આપો એનો વર્ગમૂળ શોધીને દર્શાવશે SQRT વિધેય ઇઝ ઇક્વલ SQRT સંખ્યા, દાખલા તરીકે ઇઝ ઇક્વલ SQRT 49નો જવાબ 7 થાય છે. 49નું વર્ગમૂળ છે તો કે 7 થાય છે, એ અહીંયા આપણને દર્શાવ્યું છે. ત્યારબાદ એવરેજ, આપેલ સંખ્યાઓ વચ્ચે ગુણાકાર કરવા માટે ઇઝ ઇક્વલ એવરેજ સંખ્યા 1 અને 2, દાખલા તરીકે ઇઝ ઇક્વલ એવરેજ 12, 22, 32નો જવાબ 22 થાય છે. એવરેજ એટલે કે સંખ્યાનો કોઈ પણ ગુણાકાર ગોતવાનો છે, એટલે કે જે સંખ્યા આપણે દર્શાવી છે એમાંનો એક ગુણાકાર ગોતી અને ત્યાં દર્શાવશે. કાઉન્ટ, આપેલ આર્ગ્યુમેન્ટ કે કેટલાક નંબર ધરાવે છે તે શોધવા માટે કાઉન્ટ સંખ્યા 1 અને 2 ઇઝ ઇક્વલ કાઉન્ટ 1, 2, 3, 4, પછી અલ્પવિરામ કર્યું છે 22 અને 32, એટલે કે 1234 લખ્યા છે. ત્યારબાદ અલ્પવિરામ કરી 22 અને 32 એ રીતે કાઉન્ટની અંદર લખેલા છે, જેનો જવાબ આપણને 3 મળશે. હવે છે મેક્સ, આપેલી બધી સંખ્યાઓ વચ્ચે મહત્તમ સંખ્યા શોધવા માટે ઇઝ ઇક્વલ મેક્સ સંખ્યા 1, 2, દાખલા તરીકે ઇઝ ઇક્વલ મીન. અહીંયા મીન ખોટું આપેલું છે, એટલે કે ઉપર નીચે ઉદાહરણ થઈ ગયા છે. મીનવાળું જે આપેલું છે એ મેક્સમાં અને મેક્સનું મીનમાં જતું રહ્યું છે, એટલા માટે અહીંયા આપણે સમજવાનું છે. નીચેની ઉદાહરણ છે એ મેક્સવાળું ઇઝ ઇક્વલ મેક્સ, કાઉન્સની અંદર લખ્યું છે 12, અલ્પવિરામ 22, અલ્પવિરામ 24નો જવાબ 24 થાય છે. એટલે કે જે મહત્તમ સંખ્યા છે એ શોધીને અહીંયા આપણને આપેલી છે. હવે મીન જોઈએ, આપેલી બધી સંખ્યાઓ વચ્ચે ન્યૂનતમ સંખ્યા શોધવા મીનનો ઉપયોગ થાય છે. ઇઝ ઇક્વલ મીન સંખ્યા, હવે ઉપરનું ઉદાહરણ જે છે એ જોઈએ. મીન બરાબરની નિશાની કરી મીન લખવાનું છે. ન્યૂનતમ એટલે કે નાની જે સંખ્યા હશે એ શોધીને બતાવશે. કાઉન્સમાં 12, અલ્પવિરામ 22, અલ્પવિરામ 24, એનો જવાબ આપણને અહીંયા 12 આપેલો છે, એટલે કે જે નાની સંખ્યા હશે એ ગોતશે. ત્યારબાદ છે લેફ્ટ, આપેલ લખાણમાં જેટલી સંખ્યા લખી હોય તેટલી ડાબી બાજુના અક્ષર શોધવા માટે, એટલે કે જે સંખ્યા આપણે લખેલી છે એનાથી ડાબી બાજુના અક્ષરોની ગણતરી કરી અને દર્શાવશે. ઇઝ ઇક્વલ લેફ્ટ ટેક્સ અને સંખ્યા, આવી રીતનું ઉદાહરણ છે. દાખલા તરીકે એક્ઝામ્પલ સમજીએ. બરાબરની નિશાની કરી લેફ્ટ લખવાનું છે. કાઉન્સની અંદર લખ્યું છે આઈ એમ ગર્લ. હવે બોય હોય તો બોય લખવાનું, ગર્લ હોય તો ગર્લ લખવાનું. પછી સેમિકોલન આપ્યા છે અને 5 લખ્યું છે કાઉન્સની અંદર, એટલે કે તમારું જે વાક્ય છે આઈ એમ ગર્લ અને 5, એમાંથી જે ડાબી બાજુ 5 અક્ષરો ગણી અને તમને એનો જવાબ મળે છે આઈ એમ થાય છે, એટલે કે જ્યાંથી ગર્લ લખેલું છે ત્યાંથી ગણી અને 5 શબ્દ આવી ગયા એની અંદર, એટલે કે 5 અક્ષર ગણી અને જે જવાબ આવે એ આપણને બતાડશે. એની અંદર જો ખાલી જગ્યા આપણે એટલે કે સ્પેસ આપેલી હશે એ પણ એ ગણી લે છે. ત્યારબાદ છે રાઈટ, આપેલ લખાણમાં જેટલી સંખ્યા લખી હોય તેટલી જમણી બાજુના અક્ષર શોધવા માટે બરાબર રાઈટ ટેક્સ સંખ્યા, એટલે કે લેફ્ટનું જોયું એ જ મુજબ રાઈટમાં થશે કે ડાબી બાજુ સંખ્યાઓની ગણતરી થતી, એવી જ રીતે અહીંયા જમણી બાજુથી જે આપણે લખાણ લખ્યું હશે એની ગણતરી કરશે. એનું ઉદાહરણ છે ઇઝ ઇક્વલ રાઈટ, કાઉન્સની અંદર આઈ એમ અ ગર્લ લખેલું છે અને સેમિકોલન આપી 4, એનો જવાબ થાય છે ગર્લ. સ્પેસ પણ ગણાશે, એટલે કે જે વચ્ચે આપણે સ્પેસ મૂકતા જઈએ છીએ થોડી થોડી જગ્યા, એ પણ એ ગણતરીની અંદર લઈ લે છે. ત્યારબાદ છે લોઅર, આપેલ લખાણમાં જેટલા પહેલી ABCDમાં અક્ષર હોય
એ બીજી ABCDમાં ફેરવવા માટે. જે લોઅર અક્ષર છે એટલે કે પહેલી ABCDમાં એને બીજી ABCDમાં ફેરવવા માટે આનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ઇઝ ઇક્વલ લોઅર કૌંસમાં અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે અહીંયા બીજી ABCDની અંદર નહીં લખો. બધા જ અક્ષર આઈ એમ ગર્લ લખેલું છે કૌંસની અંદર એ તમારે પહેલી ABCDમાં લખવાનું છે. તો તમને જવાબ સ્વરૂપે સ્મોલ લેટર એટલે કે બીજી ABCDમાં આઈ એમ અ ગર્લ લખેલો જવાબ મળશે. બરાબર, આ તમે પ્રેક્ટિકલ કરો ત્યારે લોઅર ફંક્શનની અંદર આ રીતે કૌંસમાં લખવાનું રહેશે. અપર આપેલ લખાણમાં જેટલા અક્ષર બીજી ABCDમાં હોય તેને પહેલી ABCDમાં ફેરવવા માટે. હવે લોઅરવાળું જોયું એ જ મુજબ અપર એટલે કે બીજી ABCDના અક્ષર પહેલી ABCDમાં ફેરવશે. ઉદાહરણમાં જોઈએ, બરાબરની નિશાની આપી અપર કૌંસની અંદર લખ્યું છે આઈ એમ ગર્લ. હવે અહીંયા તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે બધા અક્ષરો બીજી ABCDમાં લખવાના છે. તો તમને જવાબની અંદર આઈ એમ ગર્લ જે જવાબ આવે છે એ પહેલી ABCDના અક્ષરો લખેલા જોવા મળશે. અહીંયા પાઠની સમજૂતી પૂર્ણ થાય છે. ન સમજાય તો વિડીયો ફરીવાર 2 વાર જોજો. સ્વાધ્યાયની PDF તમને મળી રહેશે, જેની તૈયારી તમારે ટેસ્ટ માટે કરવાની છે. અને પાઠની અંદર જે નવા શબ્દો આપ્યા છે એ પણ વાંચવા પાકા કરવા, જેથી કરી પાઠની અંદર વારંવાર એનો ઉપયોગ થાય છે તો તમને એ શબ્દ બોલવા માટે અઘરા ન પડે. એટલા માટે એ નવા શબ્દો જોજો અને સ્વાધ્યાયની PDF પણ તમારે લખી લેવાની છે રફ બુકની અંદર. ઓકે, બાય. સ્ટે હોમ, સ્ટે હેલ્થ.